આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ કોફતા બનાવવાના છીએ, પણ એકદમ અલગ રીતે અને અલગ ટેસ્ટ સાથે બનાવીશું. અને તેમાં આપણે કાંદા લસણનો ઉપયોગ કર્યા વિના પણ એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર કરીશું. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો એના માટે પહેલાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો ગ્રેવી માટે 2 ચમચી જેટલું તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે 4 થી 5 ટમેટાને આ રીતે કટ કરીને એડ કરી દેવાના. પછી તેમાં થોડા મસાલા એડ કરી દઈએ. તો લવિંગ, તજ, તમાલપત્ર અને એલચી એડ કરી દેવાની અને તેને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દઈએ. પછી તેની સાથે આપણે 2 થી 3 ચમચી જેટલા કાજુ એડ કરવાના. થોડું એવું આદું એડ કરવાનું. અડધી ચમચી જેટલું તીખું લીલું મરચું એડ કરવાનું. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું અને થોડો એવો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું ધાણા જીરું. હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમારે કાંદા લસણ એડ કરવા હોય તો તમે આની સાથે જ કાંદા અને લસણ પણ એડ કરી શકો છો. પછી 2 થી 3 ચમચી જેટલા મગજતરીના બી એડ કરી દઈએ અને તેને સ્લો ફ્લેમ પર ચડવા દઈએ. આપણા ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું અને તેની આપણે પેસ્ટ બનાવી લઈએ. આમાં મસાલા જે એડ કર્યા હતા એ તમારે કાઢવા હોય તો કાઢી શકો છો. મેં લવિંગ, એલચી તો રહેવા દીધું છે, પણ તમાલપત્ર કાઢી લીધું છે. ગ્રેવી બનાવીને સાઈડમાં મૂકી દીધી. હવે આપણે કોફતાની તૈયારી કરી લઈએ. તો તેના માટે પનીરને છીણીને લઈ લેવાનું. તેમાં કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસનો ભૂકો આ રીતે એડ કરવાનો અને થોડો એવો ભૂકો મેં રહેવા દીધો છે. પછી તેમાં એલચીનો ભૂકો એડ કરવાનો. થોડા લીલા ધાણા એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું. થોડા લીલા મરચાં. કોફતા વધારે તીખા નથી હોતા એટલે મીડિયમ મરચાં જ નાખવાના. પછી થોડો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો. કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું અને આપણે તેને એકદમ મસળતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. એટલે આપણા કોફતાનું સ્ટફિંગ તૈયાર થઈ જશે. આ રીતે એકદમ મસળીને મિક્સ કરવાનું અને પછી તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તમે બટર પણ એડ કરી શકો છો. હવે ઘીથી આપણું બાઇન્ડિંગ સરસ આવી જશે અને પછી આપણે તેના ગોળ બોલ્સ બનાવી લેવાના છે. તેને એકદમ આ રીતે દબાવતું જવાનું અને બોલ્સ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે બધા જ બોલ્સ બનાવી લીધા છે. હવે તેના ઉપરનું પડ બનાવવાનું છે. તો પડ માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ અને તેમાં અડધો કપ જેટલી બાફેલી પાલક લીધી છે. તેની સાથે લીલા ધાણા એડ કરી દેવાના. થોડા લીલા મરચાં અને આદુના ટુકડા એડ કરવાના. આદું એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે. હવે બધું જ સ્લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરી દેવાનું. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, પાલક પણ મીઠાવાળી હોય છે એટલે મીઠું એ પ્રમાણે એડ કરવાનું. પછી થોડું લાલ મરચું, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું. આ બધી જ વસ્તુ સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાની છે. પછી તેમાં આપણે 3 ચમચી જેટલો બેસન એડ કરવાનો અને તેને સ્લો ફ્લેમ પર શેકી લઈએ જેથી બેસન એકદમ સરસ શેકાઈ જશે. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો બેસન અને આપણું પાલક એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને બેસન પણ શેકાઈ ગયો અને તેની આપણે મિક્સર જારમાં નાખીને આ રીતે પેસ્ટ બનાવી લીધી જેથી એક રસ જેવું થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે થોડુંક સોફ્ટ છે. તો આપણે તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો અને કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરી દેવાનો. આ રીતે કોર્નફ્લોરને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. કોર્નફ્લોર મિક્સ થઈ ગયો. હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી દેવાનું. હવે આપણે કોફતા માટેનું પડ બનાવી લઈએ. તો એના માટે થોડું એવું સ્ટફિંગ પહેલાં હાથમાં લઈ લેવાનું અને તેને આપણે જે કચોરી બનાવતા હોય એ રીતે આપણે થેપીને મોટું બનાવી લેવાનું અને પછી તેમાં આપણે જે પનીરના બોલ્સ બનાવીને રાખ્યા હતા એ મૂકી દેવાના અને તેને આપણે સારી રીતે પેક કરી દેવાનું. આ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લેવાના અને પછી બોલ્સ તૈયાર થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં થોડો કોર્નફ્લોર છાંટીને તેના ઉપર મિક્સ કરી દેવાનો જેથી કોફતા આપણા જ્યારે તળાય ત્યારે કોફતા છૂટા ન પડી જાય.
હવે આપણે એ રીતે કોફતા બધા બનાવી લીધા અને તમે જોઈ શકો છો કે ઉપરથી મેં કોર્નફ્લોર આ રીતે છાંટી દીધો. હવે તેને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લઈએ અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. ગેસની ફ્લેમ હાઈ નહીં કરવાની, આ રીતે સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાના અને એકસાથે વધારે કોફતા નહીં એડ કરી દેવાના, નહીંતર કોફતા વધારે એડ કરવાથી ભાંગી જશે. આ કોફતાનો સ્વાદ એટલો સરસ આવે છે કે તમે તેને શાક સાથે ન ખાતા એમનેમ પણ ખાઈ શકો છો. એમનેમ પણ એટલા ટેસ્ટી લાગે છે. આ રીતે ઉપર પણ તેલ થોડું રેડતું જવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈએ. તો કોફતા આપણા ગોલ્ડન બ્રાઉન રંગ જેવા થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ કોફતાને તળી લેવાના. તો કોફતા આપણા તળાઈ ગયા છે. એક કોફતાને હું કટ કરીને પણ તમને બતાવી દઉં છું કે અંદરથી પણ એટલા સરસ દેખાય છે અને ઉપરથી એનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો હવે આપણે ગ્રેવી બનાવી લઈએ. તો તેના માટે 2 ચમચી જેટલું ઘી લેવાનું. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો અને 3 ચમચી જેટલું તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે થોડું એવું જીરું એડ કરવાનું અને આપણી ટામેટાની પેસ્ટ એડ કરી દઈએ. પછી આપણે ટામેટાં પહેલાં ચડવા ટાઈમે પણ મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું. પછી 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને તેને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ઢાંકીને ચડવા દઈશું. પછી તેમાં ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરી છે. હવે મલાઈ એડ કરી છે એટલે પાછું આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં થોડું પનીર છીણીને એડ કરવાનું. છીણીને પનીર એડ કરવાથી ગ્રેવીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. પછી તેને પાછું આપણે 2 મિનિટ ચડવા દઈશું. એકવાર તેલ છૂટું પડી જાય પછી શાકને બનતા વાર નથી લાગતી. હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને આ સબ્જીને આપણે સર્વ કરી દઈએ. તો પહેલાં આપણે આ રીતે ગ્રેવી પાથરી દઈએ અને તેના ઉપર આપણે કોફતા મૂકી દઈએ. રેસ્ટોરન્ટમાં મળે એવું જ પાલક મલાઈ કોફતાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે થોડો ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દેવાનો, થોડું છીણેલું પનીર મૂકી દઈએ, લીલા ધાણા, 1 ચમચી જેટલી મલાઈથી આપણે ગાર્નિશ કરી લઈએ. આ સબ્જી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.